હું છું ભૂમિકા પાથર। તો એક નજર કરી આજના ટોપ 20 ન્યૂઝ પર। રાજકોટ તરફથી ભગવાન રામને નાનકડી ભેટ। માતૃ મંદિર કોલેજના છાત્રોએ એલચી લવિંગ અને અક્ષતમાંથી બનાવી 350 ફૂટનો હાર। શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરાઈ। 22 ઇલેક્ટ્રિક બસ અચાનક બંધ। રાજકોટથી હીરાસર એરપોર્ટ જતી બસો વાયબ્રન્ટ સમિટમાં ફાળવી દેવાતા મુસાફરોએ ₹100 ની સામે 1000 ભાડું ચૂકવવા મજબૂર થયા। કોંગ્રેસે કર્યો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો બહિષ્કાર। કામના નામે મત મળે તેમ નથી, તે માટે રામના નામે વોટ લેવા ભાજપે ઇવેન્ટ બનાવી। શક્તિસિંહ ગોહિલ। હાઈકમાન્ડના નિર્ણય બાદ ગુજરાતમાં કકળાટ। સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીના દરોડા। સાયલાના નવાણિયા રોડ પર ધમધમતું જુગારધામ ઝડપાયું। 16 લાખના મુદ્દામાલ સાથે 11 ઝડપાયા, 7 ફરાર। રાષ્ટ્રીય પક્ષી મોરનો મૃત્યુનો સિલસિલો યથાવત। લખપતના જુનાગિયામાં પવનચક્કીની વીજ લાઇનના સંપર્કમાં આવતા શોર્ટ લાગવાથી 2 મોરના મોત, એકની હાલત ગંભીર। ભુજના મિર્ઝાપર નજીક ચાલુ ટ્રકમાં આગ ભભૂકી, 4 લાખનું નુકસાન। ફાયર વિભાગની તાકીદની કામગીરીથી મોટી નુકસાની ટળી। ગાંધીનગરમાં દારૂ પીવા મુદ્દે ઝઘડો થતા પતિએ પત્નીની ઠંડા કલેજે હત્યા કરી લાશને ઝાડીઓમાં ફેંકી। શાળાના સવાલમાં ખુલ્યું રહસ્ય। દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું સુરત। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઇન્દોર સાથે સંયુક્ત એવોર્ડ। 7 વર્ષથી ઇન્દોર જ આવતું હતું ફર્સ્ટ। સુરતના લિંબાયતની માઉન્ટ મેરી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો 6 દિવસના પ્રવાસે ઉપડ્યા। અભ્યાસ બગાડનારા શિક્ષકો સામે ડીઈઓને ફરિયાદ। 1500 વિદ્યાર્થીઓને આપી દેવાઈ 5 દિવસની રજા। અયોધ્યા માટે અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને સુરતથી દોડાવાશે આસ્થા ટ્રેન। ખુદ રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે ટ્વીટ કરી આપી માહિતી। રાજકોટમાં મેગા ડિમોલિશન। મોરબી રોડ પર 49 મકાન ઝૂંપડા તેમજ કેબિન પર ફરી વળ્યું બુલડોઝર। 72 કરોડની જગ્યા ખુલ્લી કરાઈ। સુરતમાં એક્ટિવા લઈને જઈ રહેલી મહિલાના ગળામાં દોરી આવી જતા નીચે પટકાઈ, સારવાર મળે પહેલા જ મોત। ઈડીએ ફારૂક અબ્દુલ્લાને સમન્સ પાઠવ્યું। મની લોન્ડરિંગ કેસમાં આજે પૂછપરછ માટે બોલાવ્યા। જમ્મુ અને કાશ્મીરમાં ક્રિકેટ એસોસિએશનના ફંડની હેરાફેરીનો મામલો। દિલ્હી એનસીઆરમાં ધરતીકંપના આંચકા। ભૂકંપનું કેન્દ્ર બિંદુ દિલ્હીથી 1000 કિલોમીટર દૂર અફઘાનિસ્તાનમાં નીકળ્યું। રિક્ટર સ્કેલ પર 6.2 ની તીવ્રતા નોંધાઈ। પંજાબ, યુપી, રાજસ્થાનમાં કોલ્ડ ડે એલર્ટ। એમપી સહિત 10 રાજ્યોમાં ધુમ્મસ। દિલ્હીમાં 24 ટ્રેનો મોડી। તમિલનાડુમાં વરસાદની શક્યતા। આર્મી ચીફે કહ્યું, જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરીના પ્રયાસો ચાલુ છે, તેને રોકવા માટે મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત। બોર્ડર પર ડ્રોન દ્વારા સામાન મોકલવાની તૈયારી। મુંબઈમાં સમુદ્ર પર દેશનો સૌથી લાંબો પુલ તૈયાર। 21.8 કિલોમીટર લાંબા પુલ પર બાઇક રિક્ષાને નો એન્ટ્રી। 4 વ્હીલર માટે મહત્તમ સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાક। પીએમ મોદી કાલે અટલ સેતુનું કરશે ઉદ્ઘાટન। 3 ગુજરાતીઓના સ્વિટ્ઝરલેન્ડમાં મોત। કાર અને બસ વચ્ચે અકસ્માત થતા પિતા, પુત્ર અને પુત્રીનું મોત। મૃતકો મૂળ ભરૂચના મનુબર ગામના રહેવાસી। અવામી લીગના હરીલા ઉમેદવારો દ્વારા હિંસા। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલો, 1નું મૃત્યુ, 40ના ઘર તોડી પડાયા। અમેરિકી કોર્ટે નિખિલ ગુપ્તા વિરુદ્ધ પુરાવા માંગ્યા। કહ્યું, ચેક રિપબ્લિકે પરનું કેસમાં પ્રત્યાર્પણની માંગનો 3 દિવસમાં જવાબ આપવો જોઈએ। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ વિગતો માટે જોતા રહો ગુજરાત મિરર। અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। પડે પડના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાય લખી મેસેજ કરો। નમસ્કાર।